ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે ઉમરકોટના 18 વર્ષીય સમીર કાસમ અમરોડિયાને દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજા તથા દંડ ફટકારેલ છે। મળતી માહિતી મુજબ આરોપી દ્વારા ભોગ બનનાર દીકરી 4 મહિના પહેલા ઘરેથી નીકળી ગયેલી અને ત્યારબાદ આ દીકરીને સમીર અને તેના કાકા ફારૂક પરત લઈ આવ્યા હતા। ત્યારબાદ ભોગ બનનાર બીજી વખત 75,000 જેવી રકમ લઈ સમીર સાથે ભાગી ગઈ હતી, જે બાદ સમીર દ્વારા યુવતી સાથે શારીરિક સંબંધો બાંધવામાં આવ્યા હતા। જે બનાવ અંગે બંને પક્ષની દલીલના આધારે કોર્ટ દ્વારા આરોપીને સજા અને દંડ ફટકારવામાં આવ્યા છે। આજ રોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી સમીર કાસમ આમરોણિયા ઉંમર વર્ષ આશરે 18 વાળાને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી અને 20 વર્ષની સજા ફટકારેલ છે। બનાવની વિગત એવી છે કે ભોગ બનનારના પિતાએ ફરિયાદ કરેલી હતી કે તેમની 16 વર્ષની ભોગ બનનાર દીકરી ફરિયાદ કરી તેના 4 મહિના પહેલા પણ ઘરેથી જતી રહી હતી અને ત્યારે સમીર અને તેના કાકા ફારૂકભાઈ દીકરીને પરત સોંપી ગયેલા હતા। ફરીથી ભોગ બનનાર આરોપીના સંપર્કમાં આવેલ અને તેની ઘરેથી 75,000 રૂપિયા રોકડા લઈ અને પોતાના ઓળખના આધારો લઈ અને જતી રહેલી હતી। આવા સંજોગોમાં ફરિયાદ નોંધાયેલી। ફરિયાદ બાદ તાલુકા પોલીસ તરફથી તત્કાલીન પીઆઈ શ્રી AM હેરમાએ તપાસ કરેલી અને આ તપાસના અંતે ચાર્જશીટ થયેલો હતો, જે ગુનામાં ટૂંકા સમયમાં ટ્રાયલ ચાલી જતા આજરોજ આરોપી સમીર કાસમ આમિરોણિયાને 20 વર્ષની સજા અને 5,000 દંડ ફટકારે।